હાલોલમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે વિશ્વ હિન્દુ પરિષદનો ઉગ્ર વિરોધ. મોહમ્મદ યુનુસનું પૂતળું સળગાવી રોષ વ્યક્ત કરાયો. આજે હાલોલ એસટી ડીપો નજીક આવેલી પોલીસ ચોકી પાસે વિશ્વ હિન્દુ પરિષદ વીએચપીના કાર્યકરો દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો યોજવામાં આવ્યા હતા. કાર્યકરોએ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસનું પૂતળું દહન કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. બાંગ્લાદેશમાં છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી રાજકીય અસ્થિરતા વચ્ચે ત્યાંની મોહમ્મદ યુનુસની નેતૃત્વવાળી વચગાળાની સરકાર દ્વારા આ અસ્થિરતા માટે ભારત અને હિન્દુઓને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આના પરિણામે સમગ્ર બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ એક ચોક્કસ જુવાળ ઊભો થયો છે. કટ્ટરપંથી તત્વો દ્વારા એક પછી એક હિન્દુઓના મંદિરો, મકાનો અને દુકાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ ગત અઠવાડિયે બનેલી એક હચમચાવી દેનારી ઘટના હતી, જેમાં બાંગ્લાદેશમાં એક હિન્દુ યુવકની બેરહેમીથી હત્યા કરી તેના મૃતદેહને વૃક્ષ પર લટકાવી સળગાવી દેવામાં આવ્યો હતો. આ અમાનવીય કૃત્ય બાદ સમગ્ર ભારતના હિન્દુ સમાજમાં બાંગ્લાદેશ સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે હાલોલ ખાતે એકત્ર થયેલા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરોએ માંગ કરી હતી કે બાંગ્લાદેશમાં વસતા લઘુમતી હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. તેમણે ભારત સરકારને અપીલ કરતા જણાવ્યું હતું કે હિન્દુઓની સુરક્ષા માટે મોદી સરકારે કડક વલણ અપનાવવું જોઈએ અને જરૂર પડે તો લશ્કરી કાર્યવાહી પણ કરવી જોઈએ. આમ હિન્દુ સુરક્ષાના નારા સાથે આજે હાલોલ વીએચપી દ્વારા મોહમ્મદ યુનુસનું પૂતળું સળગાવીને આ ઘટનાનો સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. બાંગ્લાદેશની અંદર જે હિન્દુ યુવક હતો દીપુ, એને જે બેરહેમીપૂર્વક મારીને જે સળગાવી દેવાની જે ઘટના છે તેના વિશે આપણે સૌ જાણીએ છીએ. પાછલા કેટલાક દિવસોથી એ મુદ્દો આખો ચર્ચામાં રહ્યો છે. ત્યારે ત્યાંની જે સરકાર છે તેના દ્વારા જે હિન્દુઓ છે એ જે બેરહેમીપૂર્વક જે હિન્દુઓના જે ધાર્મિક સ્થાનો છે તે સહિત જે હિન્દુ લોકો છે તેની પર પણ જે અત્યાચારો ગુજારવામાં આવી રહ્યા છે, એ બાબતે ત્યાંની જે સરકાર છે મોહમ્મદ યુનુસની, તેની સાથે હિન્દુઓની જે સુરક્ષા છે તે સુનિશ્ચિત કરવાની વાત આવે છે. ત્યારે ત્યાંની ક્યાંક ને ક્યાંક એ સરકારે હાથ અદ્ધર કર્યા છે. એટલે આજે અમે વિશ્વ હિન્દુ પરિષદ હાલોલ પ્રખંડ દ્વારા મોહમ્મદ યુનુસનું જે પૂતળું છે તેને બારીને ત્યાં બાંગ્લાદેશની અંદર રહેતા હિન્દુઓ અને જે આપણા દૂતાવાસના જે સરકારી અધિકારીઓ છે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી અમે એક માંગ કરી છે. બાંગ્લાદેશમાં જે સત્તા પરિવર્તન થયા પછી જે ઇરાદાપૂર્વક ત્યાંના ઇસ્લામિક ધર્મના લોકોએ જે હિન્દુઓ પર અત્યાચાર ગુજાર્યા છે, એમના ધર્મસ્થાનો પર જે હુમલા કર્યા છે, અને એ જ ઘટનાના અનુસંધાને ત્યાં એક હિન્દુ યુવકને બર્બરતાપૂર્વક જે એને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે. આ ઘટનામાં ત્યાંની સરકાર બિલકુલ નિષ્ક્રિય થઈ ગઈ છે, ત્યાંનું વહીવટીતંત્ર નિષ્ક્રિય થઈ ગયું છે, અને આ રીતે એક ઇરાદાપૂર્વક હિન્દુઓ પર એક અત્યાચાર ગુજારવામાં આવે છે. આ ઘટનાને વિશ્વ હિન્દુ પરિષદ સખત શબ્દોમાં વખોડે છે, અને એના વિરોધના અનુસંધાને આજે પ્રખંડના તમામ કાર્યકર્તાઓ ભેગા થઈ અને પુતળા દહન કર્યું છે, અને સરકારના માંગણી કરી છે કે જે બાંગ્લાદેશમાં હિન્દુઓ રહે છે એમનું રક્ષણ કરવામાં આવે, એમને સુરક્ષા પૂરી પાડવામાં આવે. આ જ હેતુસર આપણે સૌ ભેગા થયા છીએ. વિશ્વ હિન્દુ પરિષદ હાલોલ પ્રખંડની સમગ્ર ટીમ આજે ઉપસ્થિત છે. બાંગ્લાદેશની અંદર જે હિન્દુ યુવક હતો દીપુ, એને જે બેરહેમીપૂર્વક મારીને જે સળગાવી દેવાની જે ઘટના છે તેના વિશે આપણે સૌ જાણીએ છીએ. પાછલા કેટલાક દિવસોથી એ મુદ્દો આખો ચર્ચામાં રહ્યો છે. ત્યારે ત્યાંની જે સરકાર છે તેના દ્વારા જે હિન્દુઓ છે એ જે બેરહેમીપૂર્વક જે હિન્દુઓના જે ધાર્મિક સ્થાનો છે તે સહિત જે હિન્દુ લોકો છે તેની પર પણ જે અત્યાચારો ગુજારવામાં આવી રહ્યા છે, એ બાબતે ત્યાંની જે સરકાર છે મોહમ્મદ યુનુસની, તેની સાથે હિન્દુઓની જે સુરક્ષા છે તે સુનિશ્ચિત કરવાની વાત આવે છે. ત્યારે ત્યાંની ક્યાંક ને ક્યાંક એ સરકારે હાથ અદ્ધર કર્યા છે. એટલે આજે અમે વિશ્વ હિન્દુ પરિષદ હાલોલ પ્રખંડ દ્વારા મોહમ્મદ યુનુસનું જે પૂતળું છે તેને બારીને ત્યાં બાંગ્લાદેશની અંદર રહેતા હિન્દુઓ અને જે આપણા દૂતાવાસના જે સરકારી અધિકારીઓ છે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી અમે એક માંગ કરી છે.